એકવાર તમારી સમક્ષ ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાન 004 ઉચ્ચતર સામાન્ય સોશિયલ સાયકોલોજી ઉચ્ચતર સામાજિક મનોવિજ્ઞાન 004 એમએમાં તમે સોશિયલ સાયકોલોજી ભણો છો, બીએમાં પણ ભણી ગયા. મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા છે જેના વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. છેલ્લે આપણે જે ભણ્યા અને શરૂઆત આપણે કરી દીધી હતી. છેલ્લે આપણે ભણ્યા સંજ્ઞાન, વ્યાપારો અને પ્રત્યક્ષીકરણ. ટૂંકમાં પ્રત્યક્ષીકરણની જે સામાજિક એનું સ્વરૂપ કેવું છે એના વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. અને વ્યક્તિગત કક્ષાએ પણ પ્રત્યક્ષીકરણ કઈ રીતે ભાગ ભજવે છે એના પછીનું ખૂબ જ અગત્યનું આપણે યુનિટ ભણશું, પ્રેરણાનું સામાજિક સ્વરૂપ. પ્રેરણા એટલે શું? બરોબર, જો આપણા જીવનમાં કે આપણા વ્યક્તિત્વનો એક ભાગ છે ને પ્રેરણા, તો જો એ પ્રેરણા જ આપણા વ્યક્તિત્વમાંથી, આપણા વર્તનમાંથી, આપણા સ્વભાવમાંથી નીકળી જાય તો જીવનનું કોઈ મહત્વ રહેતું નથી. જે પ્રેરે તે પ્રેરણા, એવો એનો સામાન્ય અર્થ આપણે સામાન્ય મનોવિજ્ઞાનમાં ભણી ગયા FY લેવલે. 11મા ધોરણમાં પણ આપણે ઈરણ એટલે શું એવું ભણી ગયા. ઈરણ એટલે પ્રાથમિક જરૂરિયાતો. ઈરણ આપણને વર્તન કરવા માટેનું એક બળ પૂરું પાડે છે. અને સાવ સામાન્ય અર્થમાં પ્રેરણા એટલે બળ. બળ વગર કંઈ થાય જીવનમાં? ન થાય. બરોબર, આગળ ધપાવવું, આગળ કરવું. પ્રેરણા એટલે મોટિવેશન. બરોબર, મેસ્લોની પ્રેરણા, એણે જે આપણને જુદી જુદી પ્રેરણાઓ વિશે વિગતે વાત કરી છે. બરોબર, તેમજ આપણા વ્યક્તિત્વ વિકાસમાં અને ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં પણ પ્રેરણા વિશે આપણે થોડું ઘણું જ્ઞાન ધરાવીએ છીએ. અહીંયા માત્ર આપણે એંગલ ચેન્જ કરવાનો છે. ઉચ્ચતર સામાજિક મનોવિજ્ઞાનમાં પ્રેરણાનું પાસું એટલે કે પ્રેરણા, જ્યારે તમે સામૂહિક મનની વાત કરો છો, સામૂહિક ચેતનાની વાત કરો છો, કોઈ સમાજની વાત કરો છો, કોઈ સંગઠનની વાત કરો છો. દાખલા તરીકે ઔદ્યોગિક સંગઠન. બરાબર, સંગઠનાત્મક મનોવિજ્ઞાનમાં તમે જ્યારે કોઈ કંપની, કોઈ ઉદ્યોગ વિશે કે કોઈ નાની હવે અમથી પ્રાઇવેટ કંપની વિશે વાત કરતા હોય કે એના વિકાસ વિશે વાત કરતા હોય ત્યારે પ્રેરણા એ કઈ રીતે ભાગ ભજવે છે. દાખલા તરીકે રિલાયન્સ ગ્રુપ તમે જુઓ, આજકાલ સોશિયલ મીડિયામાં છવાયેલું છે. બરોબર, વેડિંગ એનિવર્સરીને ધ્યાનમાં રાખીને મોટા મોટા ધુરંધરોને પણ નાચતા કરી દીધા. એને જે ભૂતકાળમાં એવા સ્ટેટમેન્ટ કરતા હતા કે ભાઈ 3 ખાનને હારે કોણ નચાવી શકે, જેની આગળ બહુ પૈસા હોય. એક ગુજરાતીએ કરી બતાવ્યું. બરોબર, તો પ્રેરણા, પૈસા કમાવાની પ્રેરણા, પ્રતિષ્ઠાની પ્રેરણા, કંઈક નવું જીવનમાં કરવાની પ્રેરણા. તો ટૂંકમાં પ્રેરણા એટલે ઉદ્દીપ્ત થવું, મોટિવેશન પૂરું પાડવું. આપણે નથી કહેતા કે મારું રોલ મોડલ જે છે એ મોરારી બાપુ છે, મારું રોલ મોડલ છે એ શ્રીદેવી છે.
કે મારું રોલ મોડેલ છે માધુરી દીક્ષિત છે. ટૂંકમાં આપણી જે ગમતી પર્સનાલિટી છે, ગમતી વ્યક્તિ જે છે, એ આપણી પ્રેરણા છે, એ આપણું રોલ મોડલ છે. એટલે પ્રેરણા એ એક જાતનો ચેપ છે. તમને કોઈ તમારા વખાણ કરવા વાળું ના હોય, તમે કંઈક સારી સામાજિક સેવા કરી હોય, એ વસ્તુનું કોઈ એપ્રિશિએશન ના મળે, તો ઘણીવાર એ તરફની વૃત્તિ તમારી ઘટતી જાય છે. પરંતુ જો આંતરિક પ્રેરણાથી જ તમે કોઈ નોંધ લે કે ન લે, આપણે આપણા સંસ્કાર પ્રમાણે વર્તન કરવું છે. સામેની વ્યક્તિને એની કદર હોય કે ન હોય, આપણે એને મદદરૂપ થવું છે. દાખલા તરીકે જુનાગઢમાં રહેતા મહેન્દ્રભાઈ મશરૂ, તમે જુઓ એનું આખા દિવસની દિનચર્યા તમે જુઓ, તો તમને એમ થાય આપણે તો જીવનમાં કંઈ કરતા જ નથી. એટલી બધી એને સામાજિક નિસ્બત છે. ગરીબ સ્ત્રીઓને, સુવાવડી સ્ત્રીઓને ભોજન પૂરું પાડવું, બાળકો માટેના કામ કરવા, એ જ રીતે અનાથ આશ્રમમાં દાન ભેગું કરીને આપવું, વિકાસલક્ષી કાર્યો કરવા. સરકાર ગમે તે હોય, મહેન્દ્ર મશરૂનું સ્થાન કોઈ ડગમગાવી શક્યું નથી. બરોબર, પણ આવા માણસો રાજકારણમાં બહુ પડતા નથી, અને પડે છે તો બહુ ફાવતા નથી. મુક્ત મને એ પોતાનું કામ કરે છે. અમુક એનજીઓ છે એ કમાવા, એને આર્થિક પરિસ્થિતિ મજબૂત કરવા માટે કામ કરે છે. તો અમુક લોકો એનજીઓ બનાવ્યા વગર પણ આખા દેશનું સારું કામ કરે છે. દાખલા તરીકે સદગુરુ, પાણી બચાવવાની જે આખી વાત છે, ગ્લોબલ વોર્મિંગ જે આપણને મળી ચૂકી છે, અને છતાં તમે ને હું એનો અમલ નથી કરતા. ગમે ત્યારે પાનની પિચકારીઓથી માંડીને કોથળીઓ, પ્લાસ્ટિક ગમે ત્યાં ઘા કરવો. આજે પણ અમદાવાદ શહેરમાં તમે જુઓ, સ્વચ્છતા અભિયાન ચાલુ જોવા મળે જ, પણ બોપલની પાસેની જે ગટરો ઉભરાય છે ને, ગંદી દુર્ગંધ આવે છે. છેલ્લા 3 મહિનાથી આ પરિસ્થિતિ છે. આ બાજુ રિવરફ્રન્ટમાં લોકો, છેવાડાના વિસ્તારના જે રિવરફ્રન્ટ છે, લોકો ત્યાં અસ્થિ વિસર્જન કરે છે. બોલો, ત્યાં દીવો કરે છે, પ્લાસ્ટિકના પણ ઢગલા જોવા મળે છે. સરકાર શું કરે? તમે જો અંદરથી તમને એવી કોઈ પ્રેરણા ના મળે, એવા કોઈ સંસ્કાર જ ના હોય તમારા, કે મારી આ નૈતિક જવાબદારી છે કે હું ગંદકી ના કરું. દરેક વ્યક્તિ જો આવું વિચારે, તો સ્વચ્છતા અભિયાન કરવું ના પડે. કોઈ વસ્તુ ફોર્સફુલી ક્યારે કરવું પડે? આમ સાવેણા લઈને પોલિટિકલ લેવલે જે બધા હોય છે, આમ ફોટા પડાવીને પાછો કચરો યાં ન્યા રાખે, એનો શું મતલબ છે? તો ખરેખર પ્રેરણા એ શું છે, અને એને સામાજિક નિસ્બત ક્યાં સુધી ને કેટલે હદ સુધી હોવી જોઈએ અને છે, એ બાબતનો આજે આપણે વિચાર કરવાનો છે. તો આગળના પ્રકરણમાં આપણે જોયું કે માનવીનો જે વર્તન, વ્યવહારો અને તેના સંજ્ઞાનો, અથવા તો એનું જે પ્રત્યક્ષીકરણ દોરવાય છે. પરંતુ આપણે જે પાયાનો પ્રશ્ન છે એ આ છે કે વર્તનના જે પ્રેરક વિશેનો જે આપણો ખ્યાલ છે, મનોવિજ્ઞાનની ભાષામાં શબ્દો જેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા થઈ શકે કે ન પણ થઈ શકે, તેમાં પ્રેરણાનો સમાવેશ થાય છે. સામાજિક પ્રેરણામાં
સામાજિક શબ્દ માનવીના વર્તનને સ્પર્શે છે, છતાં પ્રાણી વર્તન માટે પણ તે પ્રયોજવામાં આવે છે. સામાન્ય માણસો પ્રેરિત વર્તનને સહેતુક ઐચ્છિક વર્તન તરીકે ઓળખાવે છે. મનોવિશ્લેષકોએ નિર્વિવાદપણે બતાવ્યું છે કે પ્રેરણા એ અબોધ પણ હોઈ શકે, અજ્ઞાત પ્રેરણા. બરોબર, એ ખબર નથી કે કેમ પ્રમુખ સ્વામીજીને જોઈને આપણે ભાવ વિભોર થઈ જઈએ છીએ અને એક કરુણામય સ્વરૂપ લાગે ને એમની આંખમાં પણ અશ્રુ હોય ને આપણી આંખમાં પણ અશ્રુ હોય. એનો કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. રામકૃષ્ણ પરમહંસ, બરોબર, તો એ પણ એટલા બધા દયામય અને નિરામય હતા કે એમને જોઈને જ તમને સહજ રીતે જ તમારી આંખમાંથી આંસુ વહેવા લાગે, હરખના આંસુ. એમને જોઈને આપણે ભાવ વિભોર થઈ જઈએ. તો એ છે અજ્ઞાત પ્રેરણા, અબોધ પ્રેરણા, જેની પાછળ કોઈ સ્વાર્થ કે કોઈ ઇન્ટેન્સ નથી હોતો, કઈ મેળવી નથી લેવું. પણ એ સાધુ સંતોને, એ મહાજ્ઞાનીઓને જોઈને જ આપણને એક વાત્સલ્ય ભાવ અથવા તો કરુણા ભાવ ઉત્પન્ન થાય અને એમના આશીર્વાદ લેવાના મન થાય, આપણને એમનો ધબો લેવાનું મન થાય. કેટલાક લેખકોએ ભૌતિક પ્રતિમાઓની સાથે તુલના કરી વર્તનને સમજવા શક્તિ રચનાનો ઉપયોગ કર્યો. તો કેટલાકે આંતરિક ઉદ્દીપકોને પરિણામે કેટલાક ઉદ્દીપન અને પ્રતિક્રિયા અનુસંધાનના રૂપમાં વર્તનને સમજવાનો આગ્રહ રાખ્યો છે. પ્રેરણ વિશેની સિદ્ધાંત રચનામાં પ્રેરકોની સંખ્યા કેટલી તે વિશે બહુ જ મતાંતર પ્રવેશે છે. કેટલાક એક પ્રેરણવાદી છે, તો ઘણા બહુ પ્રેરણનો સિદ્ધાંત જે છે એ અપનાવતા હોય છે. બહુ પ્રેરણાવાદીઓમાં પણ પ્રેરણાની સંખ્યા અને આધાર સિદ્ધાંત પરત્વે મતભેદ તો જોવા મળે જ છે. આમ તમામ પ્રકારના મતોમાં કયો મત યથાર્થ છે તે બતાવવાનો અત્રે આપણે બહુ એમાં ડિટેલ્સમાં જવાની જરૂર નથી. અહીંયા આપણે સૌથી પહેલા તો પ્રેરણાનો અર્થ અને સ્વરૂપ વિશે વાત કરીશું. તો આંતરિક વૈયક્તિક સંબંધોની ઘટનાઓમાં વ્યક્તિના વર્તનની સમજૂતી આપવામાં શા માટેના ટૂંકમાં બે પ્રકારના પ્રશ્નો સંકળાયેલા છે. વ્યક્તિ શા માટે એક પ્રવૃત્તિ સ્વીકારે અને બીજીનો અસ્વીકાર કરે? દાખલા તરીકે આજે પણ તમને એવા માણસો જોવા મળે છે કે ભાઈ વકીલાતનો ધંધો નથી કરવો, બરોબર, કારણ કે વકીલને પોતાનું ગુજરાન ચલાવવા માટે અનેક ખોટા કેસો પણ લડવા પડે છે, બરોબર. એ પોતાની વકીલાતને જ વફાદાર હોય છે, એ પોતાના ક્લાયન્ટને જ વફાદાર હોય છે. એ ક્લાયન્ટ એની આગળ સાચું બોલે છે, જૂઠું બોલે છે, અથવા તો ખબર હોય છે કે મારો ક્લાયન્ટ છે એ ખૂન કરીને આવ્યો છે, ચોરીને લૂંટફાટ કરીને આવ્યો છે, અથવા તો એણે બીજા લોકોને બહુ દુઃખ આપ્યા છે, છતાંય વકીલ તરીકેની એ પોતાની ભૂમિકા નિભાવે છે. એટલે આપણામાં એક એક સામાન્ય ઓબ્ઝર્વેશન છે, આપણો સમાજ કે સમૂહ એવું પ્રબળપણે માને છે કે પૈસો ક્યાંથી આવે છે એ મહત્વનું છે, બરોબર. ખૂબ પૈસો હોય પણ માનસિક શાંતિ ન હોય તો શું કામનું, બરોબર.
પૈસાની સાથે પ્રતિષ્ઠા પણ હોય તો જ સોનામાં સુગંધ ભળે છે. સોનું એકલું હોય બરોબર, પણ એનો ઘાટ ઘડવા માટે બીજા ધાતુની જરૂર પડે છે, અને એ ધાતુ છે પ્રતિષ્ઠા. આપણામાં એક કહેવત છે, વૈદ એટલે ડોક્ટર, વકીલ એટલે આ જે તમારા કેસ લડે છે વકીલ, એડવોકેટ, અને વેશ્યા જે પોતાના શરીરનો ધંધો કરે છે, પોતાના શરીરને નથી છોડતી. બરોબર, તો વૈદ, વકીલ અને વેશ્યા નો ભરોસો ના કરવો. તો કયા પ્રકારનું તમારે કાર્ય કે પ્રવૃત્તિ સ્વીકારવી અને કયા પ્રકારનું કાર્ય ન સ્વીકારવું. શિક્ષકનો ધંધો છે એ બહુ પવિત્ર ધંધો માનવામાં આવે છે. વ્હાઇટ કોલર જોબ જેને આપણે કહીએ છીએ. કોઈ પણ પ્રોફેસર કે કોઈ પણ શિક્ષક, કોઈ પણ કવિ કે લેખક જે છે એની સમાજમાં એક પ્રકારની ઓરા હોય છે, સમાજમાં એક પ્રકારની પ્રતિષ્ઠા હોય છે. આપણે આપણા પ્રોફેસરને સિગરેટ, બીડી, તમાકુ, પાન, દારૂ પીતા જોઈ જઈએ તો આપણને આઘાત લાગે છે, કારણ કે એક ફ્રેમ આપણે વિદ્યાર્થીઓએ બાંધેલી હોય છે કે પ્રોફેસર તો આવો જ હોવો જોઈએ, જુઠ્ઠા બોલો ના હોવો જોઈએ. આજકાલના પ્રોફેસરોની વાત નથી કરતી, પણ જો પ્રોફેસર જ પાનની પિચકારીઓ કોલેજમાં મારતો હોય તો વિદ્યાર્થીને કઈ રીતે એ રોકી શકશે કે તમે પાન કે બીડી ના ખાઓ. તો એટલે જ આપણે એવા સુવિચારની જરૂર પડી છે કે ગુરુ કરે તેમ નહીં, ગુરુ કહે તેમ કરો. બરોબર, તો આ એક વાત જે છે એ સમજવા જેવી છે. શિક્ષક હોય છે એ એનું આંતરિક વ્યક્તિત્વ, એની પ્રેરણા એવી હોય છે કે એને સામાજિક નિસ્બત છે, સમાજ માટે કંઈક કરી છૂટવાની એનામાં ભાવના છે. બરોબર, આનંદીબેન પટેલ આપણા પૂર્વ સીએમ, એ પણ આજે ભલે રાજ્યપાલ હોય, ભલે ગુજરાતના સીએમ હોય, પણ હતા તો સામાન્ય શિક્ષક જ. એમાંથી એ આગળ આવ્યા, કારણ કે નોલેજ જે છે એ કોઈ પણ પ્રોફેસર કે શિક્ષિત વ્યક્તિ આગળ હોવાનું છે. હવે એ નોલેજનો તમારે કઈ રીતે ઉપયોગ કરવો છે, કયું કાર્ય સંભાળીને ઉપયોગ કરવો છે. ઘણા એવા શિક્ષકો છે જેને અવોર્ડ આપવામાં આવે છે. દિલ્હી સરકારમાં બેઠેલા કેજરીવાલના જે ખજાનચી હતા એ આજકાલ તો જેલમાં છે, પણ એને એવા ઘણા બધા શિક્ષકોને ટ્રેનિંગ, તાલીમ પૂરી પાડવા માટે ફોરેન પણ મોકલ્યા. આ એક હકીકત છે. ભલે અત્યારે જેલમાં છે કોઈ પણ કારણસર, એમાં પોલિટિક્સમાં આપણે નથી પડતા. એ જ રીતે તમે જો રાજકારણમાં આપણે ઘણા લોકોની પર્સનાલિટી આપણને ગમતી નથી. દાખલા તરીકે રાહુલ ગાંધી, લોકો એને પપ્પુ કહીને બોલાવે છે. શા માટે? કારણ કે સામાજિક પ્રતિષ્ઠા જે ઊભી કરવી જોઈએ, ગાંધી ફેમિલીમાંથી આવેલો માણસ કેવો હોવો જોઈએ, ઇન્દિરા ગાંધીનો વંશજ કેવો હોવો જોઈએ, આવો નમાલો તો ના હોવો જોઈએ. કારણ કે હવે તમે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ભણીને ડાયરેક્ટ અહીંયા આવી જાઓ અને તમને કોઈ દુનિયાદારીની ખબર ન હોય, આપણા દેશમાં કેટલી વસ્તી છે અને એનો મિજાજ શું છે, ધર્મ એટલે શું, એનું જે તમને બેઝિક, તમને ભારતીય સંસ્કૃતિની ખબર ના હોય તો એ પ્રેરણા આવે ક્યાંથી અંદરથી દેશ સેવા કરવા માટે? ના આવે. ન્યાય યાત્રા કાઢવા માટે પેલા બંધારણ શું છે એ વાંચવું પડે, નોલેજ હોવું જોઈએ. આજે તમે જુઓ કે જે આઇલ્સના ઇન્ટરવ્યુ લે છે એવા વિકાસ દિવ્ય કીર્તિ, તમે કદાચ નામથી પરિચિત હોય તો સારું, ના હોય તો ખરેખર એમના વ્યાખ્યાનો, એમના લેક્ચર
સાંભળવા જેવા હોય છે. એક તમને વિઝન મળશે જીવન જીવવા માટેનું. તો એને કેટલો સામાજિક નિસ્બત ધરાવતો માણસ છે, કેટલું નોલેજ છે એનામાં, અને એને કેટલી પોતાના દેશની દાજ છે. એને પોતાના દેશ માટે એવા યુવાનોને તૈયાર કરવા છે કે જે કલેક્ટર બનીને દેશનો ઉદ્ધાર કરે. જે સમસ્યાઓ છે સામાજિક, એ સમસ્યાઓને દૂર કરે એવા આઇલ્સ એને પેદા કરવા છે અને પેદા કર્યા છે. અને છતાં પણ એને પોતાને આઈએસ નહોતું બનવું. એણે આ એક આવું કામ સ્વીકાર્યું કે વિદ્યાર્થીઓને તૈયાર કરવા, જીપીએસસી ની એક્ઝામ માટે, યુપીએસસી ની એક્ઝામ માટે, યુટ્યુબ માટે સતત એમને પોતાના વ્યાખ્યાનમાળાઓ તૈયાર કરીને આપણને ઘણું બધું, જેને કહેવાય કે નોલેજ આપ્યું. ઇવન મારા જેવા પ્રોફેસરો પણ એમને ફોલો કરે છે. તો આ પ્રેરણા આવે છે ક્યાંથી? મારામાં કે મારા જેવા બીજા પ્રોફેસરોમાંથી. તો તમારું રોલ મોડલ કોણ છે? તમે કોને સાંભળો છો? કેવા પુસ્તકોનું વાંચન કરો છો તમે? દાખલા તરીકે એક કાઉન્સલર છે કે હું તો તને પ્રેમ કરું છું, એના રાઇટર ડોક્ટર હંસલ ભસેન. તો એને વાંચવાથી પણ ઘણી બધી આપણને પ્રેરણારૂપી બળ જે છે એ જીવન જીવવા માટે અને બીજા અનેક એવા સારા વિદ્યાર્થીઓ તૈયાર કરવા માટે આપણને એક એનો સાથ મળે છે. ભલે તમે એને પ્રત્યક્ષ ક્યારેય મળ્યા નથી, અને છતાં એના વિચારોના પ્રભાવમાં તમે હોવ છો. તો વ્યક્તિ શા માટે એક પ્રવૃત્તિનો સ્વીકાર અને બીજી પ્રવૃત્તિઓનો અસ્વીકાર કરે? જેમ કે એક વકીલ ધીકતી પ્રેક્ટિસ છોડીને શા માટે ન્યાયાધીશ બનવાનું સ્વીકારે છે? આવા પ્રશ્નો વર્તનની દિશા પરત્વે આપણને લઈ જાય છે. શા માટે મુશ્કેલીઓ, અવરોધો છતાં લોકો પોતાની પસંદ કરેલી પ્રવૃત્તિમાં સતત મંડ્યા જ રહે છે? આવા પ્રશ્નો પ્રવર્તમાં ખંડ વિષયના છે. પ્રવૃત્તિની દિશા અને ખંડનો અભ્યાસ એ પ્રેરણાનો અભ્યાસ છે. દાખલા તરીકે કોઈ નાટ્ય ક્ષેત્રમાં હોય, નાટકમાંથી કોઈ જ અર્થ ઉપાર્જન થતું ન હોય, અમુકનો ગાંઠના પેટ્રોલના પૈસે આપણા પોતાના ખુદના બગાડીને નાટકની પ્રેક્ટિસ કરવા જવું પડતું હોય, અને છતાં પણ એ પ્રવૃત્તિ કરવાની આપણને મજા પડતી હોય, કારણ કે એમાં આપણને અભિરુચિ છે, એમાં આપણી અભિયોગ્યતાઓ છે. અને નાટક તમને ઘણું બધું જીવનમાં શીખવી જાય છે. નાટક એટલે જ પરકાયા પ્રવેશ, એટલે બીજી વ્યક્તિ જે છે, બીજું પાત્ર જે છે, એને તમે સરસ સમજી શકો છો. અને એ પાત્ર તમારે ભજવવાનું હોય તો સરસ એક્ટિંગ દ્વારા તમે એને ભજવી પણ શકો છો. અને એ પાત્ર દ્વારા તમને તમારા જીવનનું પરિવર્તન પણ થઈ જાય છે. દાખલા તરીકે રામાયણમાં જેણે અર્જુનનો રોલ કરેલો એ મુસ્લિમ વ્યક્તિએ મહાભારતના અર્જુનના રોલ કર્યા પછી, મહાભારતમાં જેણે અર્જુનનો રોલ કરેલો એ મુસ્લિમ વ્યક્તિ હતો, અને એને એ રોલ કર્યા પછી નોનવેજ ખાવાનું છોડી દીધું. એ જ રીતે કૃષ્ણનું કેરેક્ટર ભજવનાર નીતિન ભારદ્વાજે એના જીવનમાં એટલું બધું પરિવર્તન આવી ગયું પોઝિટિવ, કે એણે આખી પર્સનાલિટી જ આખી એની ચેન્જ થઈ ગઈ. એ જ રીતે તમે જુઓ કે આજે પણ રામાયણના જે પાત્રો ભજવી ચૂક્યા છે, રામ, સીતા કે કોઈ પણ, એ લોકોને ટીવીમાં જોવાથી આપણને એક પ્રકારનો એક ભાવ જન્મે છે. અને જે બિચારા આપણા ગઈઢા માવતર છે, એ તો રિસલ સ્ક્રીન ઉપર જોઈને એને આમ પગે લાગે છે. તો એ પ્રેરણા છે, એ આપણા સંસ્કારો છે, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. અને ઘણીવાર આપણે એ પાત્રને ભજવીને પણ એક પ્રકારનો આત્મસંતોષ અનુભવતા હોઈએ છીએ. મને અત્યારે એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે. એક અમારા આર્ટિસ્ટ હતા,
જેણે રામાયણનો રાવણનો રોલ ભજવેલો, નામ કેમ ભૂલી ગઈ છું હું, પ્રવીણ જોશી. એમણે ભાવનગરમાં તખ્તસિંહજી રાજાનો રોલ કર્યો. એ બહુ પહેલાની વાત છે, મેં ક્યાંક વાંચેલી છે, જોયેલી તો નથી, ત્યારે મારો જન્મ નહોતો માટે. તો એ તખ્તસિંહજીનો જે રોલ ભજવનાર જે આર્ટિસ્ટ હતો, જે કલાકાર હતો, એના ઉપર ખુશ થઈને રાજાએ નાટક પૂરું થયું ને, સ્ટેજ ઉપર હતો પેલો એનો જે એનો જ રોલ ભજવતો હતો, અને સામે રાજા બેઠો હતો, એટલે પ્રસન્ન થઈને પોતાની જે મોતીની માળા કે સોનાની માળા જે હોય એ કાઢીને એને પહેરાવા ગયો. ત્યારે પેલા કલાકારે એમ કીધું કે અત્યારે હું આ તમારું આપેલી ગિફ્ટ કે દાન છે એ નહીં લઉં. તો રાજાએ કીધું, કેમ? તખ્તજી રાજાએ કીધું, કેમ? ગોહિલવાડના રાજાએ કીધું, કેમ તું મનાઈ કરસ? આટલી મોંઘી વસ્તુ હું તને ગિફ્ટમાં આપું? ના, અત્યારે હું તમારા રોલમાં છું. રાજા ભીખ ન માગે. તો આ છે તાકાત નાટકની. અને આ જ એ આર્ટિસ્ટનું જે ઇન્વોલ્વમેન્ટ આવી ગયું, બરોબર. અત્યારે એ વાત કરતા પણ મારા રૂવાડા ઊભા થઈ ગયા, કારણ કે એ તાકાત છે તમારી અભિયોગ્યતાની, તમારી અભિરુચિની. એ તાકાત છે તમારી નાટ્ય કલાની. તો નાટકનો માણસ ભૂખે મળશે પણ કોઈ ગંદી એક્ટિંગ કે સી કેટેગરીની મૂવી નહીં કરે, ગમે એટલા પૈસા મળશે તો પણ. તમે જો આજે નાટકના કલાકારો દેખાઈ આવશે, નસરુદ્દીન શાહ, પરેશ રાવલ, બરોબર, એવા ઘણા કલાકારો છે, નીના ગુપ્તા. એને જોવા ગમે આપણને પડદે. એની એક્ટિંગ કંઈક જુદી જ હોય. શબાના આઝમી આજે જો આ ઉંમરે પણ કેટલી એક્ટિવ છે. એટલે આ બધા જે કલા જે છે ને, એ આંતરિક પ્રેરણાને વરેલી હોય છે. બહારથી તમને વાહ કે શાબાશી મળે કે ન મળે, એ યજ્ઞ તમે ચાલુ જ રાખો છો. અને એ યજ્ઞ જે છે ને, એ પોઝિટિવ પ્રેરણાના સર્કલને વધારે ઉદ્દીપ્ત કરે છે. એ રીતે આખું જીવન તમે એક કલામાં ખપાવી દો છો. જો આ બધું એટલે કહું છું કે 27 તારીખે વિશ્વ રંગભૂમિ દિવસ છે. રાજુ બારોટ જેવા અનેક એવા કલાકારો છે કે જેણે પોતાની આખી જિંદગી નાટ્ય કલાને સમર્પિત કરી દીધી. એટલે એમણે કોઈ સાઈડ બિઝનેસમાં નાટક, ચલો ટાઈમ મળ્યો તો કરી લીધું ને પછી પાછું આમ જોડાઈ જવું, એવું નહીં. નવરા બેસી રહે, સિંહ એમ કે નવરો બેહી રહે પણ ઘાસ ન ખાય. એને જે કંઈ કામ કર્યું એ સોલિડ કર્યું, એવું તો કેવું પડે, બરોબર. એ જ રીતે ગોપી દેસાઈ, ઘણા એવા આર્ટિસ્ટ છે જેને આપણે યાદ કરવા પડે. તો ટૂંકમાં આ જે છે પ્રેરણાની તાકાત છે. પ્રેરક બળ તરીકે જુદા જુદા અનેક શબ્દો વપરાય છે. પ્રેરણ, જરૂરિયાત, ઈરણ, રુચિ, દબાણ વગેરે. આ શબ્દોનો અર્થ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે, છતાં તે એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. અહીં જરૂરત શબ્દ પ્રેરણાના અર્થમાં પ્રયોજાઈ શકાય છે. વર્તનને પ્રેરે તે પ્રેરણા. આવું પ્રેરણારું બળ એ વિધેયાત્મક હોય તેમજ નિષેધાત્મક પણ હોય છે. લગભગ નિષેધાત્મક નથી હોતું. વિધેયાત્મક બળ એટલે કે જેનાથી વ્યક્તિ અમુક પદાર્થ કે પરિસ્થિતિ તરફ ગતિ કરે છે. જો ગતિ. નિષેધાત્મક બળ એટલે કે જેનાથી વ્યક્તિ અમુક પદાર્થ કે પરિસ્થિતિથી દૂર જાય છે. તમને તમારો એક્સિડન્ટ થયો હોય હોન્ડા ઉપરથી, તો તમે નક્કી કરી લીધું હોય કે હવે હું મારી લાઈફમાં ક્યારેય હોન્ડા નહીં ચલાવું. પ્રેમમાં નિષ્ફળતા મળી હોય તો તેરી ગલીઓ મેં ન રખેંગે કદમ આજ કે બાદ, હું એના ઘર પાસેથી પસાર નહીં થઉં, જિંદગી બીજી વાર પ્રેમમાં નહીં પડું.
બરોબર. લાભાર્થ ગમે તે હોય છતાં બંને પ્રકારના શબ્દો એક બાબતમાં એક અર્થ ધરાવે છે કે વર્તનનો ઉદ્ભવ અને ગતિ થાય છે. બરાબર. જરૂરત શબ્દ આ બંને પ્રકારના ભાવાંશો ધરાવે છે. પ્રેરિત વર્તનનું સ્વરૂપ સમજવા માટે જરૂરત ઉપરાંત જરૂરત જેના તરફ કે જેનાથી વિમુખ દોરાય છે તે પદાર્થનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. વિધેયાત્મક જરૂરિયાતોમાં વ્યક્તિ અમુક પરિસ્થિતિ કે પદાર્થ તરફ આકર્ષાય છે. જેમ કે ભૂખ્યો માણસ ખોરાક મેળવવા પ્રતિ ગતિ કરે છે. ખાવું તેનું લક્ષ્ય છે. ભયભીત માણસ ભય ઉપજાવનારી પરિસ્થિતિથી દૂર જવા માટે ગતિ કરે છે. ભયજનક સ્થાનને તે ત્યજી દે છે. સલામત સ્થળે જવું એ એનું લક્ષ્ય છે. જરૂરત અને લક્ષ્ય પરસ્પર આધારિત છે. વ્યક્તિના વિચારો અને વર્તન તેની જરૂરિયાતો અને લક્ષ્ય પર પ્રતિબિંબ પાડે છે. સાચી હકીકત તો એ છે કે વ્યક્તિની જરૂરિયાતો તેનું વર્તન ચોક્કસ લક્ષ્ય પ્રત્યે સતતપણે દોરવાય તે માટે તેની તમામ મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું તે સંકલન અને સંગઠન કરે છે. વ્યક્તિ શું પ્રત્યક્ષે છે, કઈ રીતે વિચારે છે, શા માટે લાગણી અનુભવે છે, કઈ નવી ટેવો પાડવી જોઈએ, કઈ જૂની ટેવો પુનઃ જાગૃત કરવી જોઈએ, આ તમામ પ્રવૃત્તિઓ તેની જરૂરિયાતોથી પ્રેરાયેલી અને ચોક્કસ લક્ષ્ય તરફ લઈ જનારી હોય છે. જરૂરત, લક્ષ્ય અને વર્તન વચ્ચેના સંબંધો સીધા અને સરળ નથી. એક જરૂરિયાત અને એક વર્તન એવો સીધો સાદો સંબંધ નથી. એવું જોવા મળે કે જુદા જુદા માણસોમાં સમાન દેખાતા વર્તનની પાછળની જરૂરિયાતો જુદી જુદી હોય છે. એવી જ રીતે જુદા જુદા માણસોની વિવિધ લાગતી પ્રવૃત્તિઓ પાછળનો હેતુ કે જરૂરિયાત સમાન હોય છે. એમ પણ બને કે જરૂરિયાત એક જ હોય છતાં જુદા જુદા માણસોમાં આ જરૂરિયાત સંતોષના પદાર્થો પ્રવૃત્તિઓ જુદી જુદી હોય. તેથી જ વર્તન ભલે જરૂરિયાતો અને લક્ષ્યનું પ્રતિબિંબ છે, છતાં તેમના એકલતાથી જ તે નિર્માણ પામેલું નથી. વર્તનનું બહુ નિર્મિત, બરાબર, જો અહીંયા ખાસ યાદ રાખવાનું, મલ્ટિપલ ડિમાન્ડ, બરોબર, મલ્ટિપલ ડિમાન્ડ એટલે કે વર્તનનું બહુ નિર્મિત પારિસ્થિતિક સંજોગોથી, સંજ્ઞાનોની સામાજિક ટેવોથી, મનોવલણથી અને વ્યક્તિની અંતે તો જરૂરિયાતથી એ આખું જે ગુંફન રૂપી પ્રેરણા બળ એ એના કારણો અનેક હોય છે. વ્યક્તિની જે જરૂરિયાતો અને લક્ષ્યો સતત વૃદ્ધિ અને પરિવર્તનશીલ હોય છે. જેટલું વ્યક્તિમાં વૈવિધ્ય છે તેટલું જ તેમની જરૂરિયાતોમાં પણ વૈવિધ્ય હોય છે. જરૂરતો વ્યક્તિની શરીર બંધારણીય પરિસ્થિતિ અને તેની વ્યક્તિઓ તેમજ વસ્તુઓ સાથેની આંતરક્રિયાઓમાંથી ઉપજે છે. તેથી શારીરિક સ્થિતિ અને અનુભવો પરિવર્તન પામે છે, તેમ તેની જૂની જરૂરિયાતો અદ્રશ્ય થાય છે અને નવી જરૂરિયાતો
પ્રગટે છે. ખોરાક અને પાણીની જરૂરિયાતો આ પદાર્થોના શરીરમાં ઊભી થતી વંચિતતાથી ઉત્પન્ન થતી જૈવિક રાસાયણિક અસરો સાથે સંબંધ ધરાવે છે. ખોરાકની, પાણીની કે જાતીયતાની જરૂરિયાતોમાં સંબંધિત આંતરિક અવયવો સાથે મગજનો પણ ફાળો છે. શરીરની જૈવિક રાસાયણિક સમતુલામાં કોઈ ભંગાણ પડે તો નવી જરૂરિયાતો પણ જન્મે છે. હવે અનુભવ અને શિક્ષણથી પણ માણસમાં જરૂરિયાતો કેળવાય છે. નાનપણથી જ ગળપણ વગરનું દૂધ લેવાની ટેવ પાડીશું તો તે ગળપણ વગર આપણને ચાલશે. નાના શિશુઓને સુવાળું મુલાયમ કુરકુર્યું રમાડવાનું ગમે, પરંતુ બાળકના હાથમાં કુરકુરિયું મૂકો ત્યારે એ વાવ વાવ કરીને ભસે, એટલે કે ભય પમાડે. તો આમ વારંવાર થાય તો એ જે બાળક જે છે એ કુરકુરિયાને જોઈને ડરે છે. એટલે આપણા જીવનના જે કંઈ આપણને અનુભવો છે એ આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે, આપણી પ્રેરણાઓને એના હિસાબે નિર્માણ પામે છે અથવા તો લુપ્ત થાય છે. જેમ વ્યક્તિના અનુભવોમાં વૈવિધ્ય જોવા મળે અને એટલું જ એ વધારે એ જટિલ બને છે, તેથી જરૂરિયાતો એ પરિવર્તનશીલ હોય છે અને નવી જરૂરિયાતો પણ જન્મે છે. તમે જો, આપણે એમ કહીએ કે બસ હવે આ 10માની એસએસસીની પરીક્ષા પૂરી થઈ જાય ને એટલે ઘંગ નાયા, પછી કોઈ ટેન્શન નથી આપણે. પછી 12મું ધોરણ આવે, બસ હવે આ 12મામાંથી નીકળી જાય ને યાર, 10મામાં તો સરસ આપણે ફર્સ્ટ ક્લાસ આવી ગયો, તો હવે 12મામાં આપણી ઇજ્જત જળવાઈ જાય. 12મામાં ફર્સ્ટ ક્લાસ આવે તો સારી કોલેજમાં એડમિશન મળી જાય. હવે માની લો સારી કોલેજમાં એડમિશન એ મળી ગયું, પછી તમને શું થાય કે હવે બસ આમ ગ્રેજ્યુએટ સારા ટકાએ પાસ થઈ જવું ને, તો પછી આપણે MA કરી લેવું છે, MPhil કરી લેવું છે, PhD કરી લેવું છે. પછી તો કોઈ ચિંતા જ નહીં. પછી નોકરી મળી ગઈ. હવે નોકરી એ મળી ગઈ, ગવર્મેન્ટ સર્વિસ એ મળી ગઈ. હવે ભગવાનની દયાથી સારી છોકરી મળી જાય ને, આપણા જેટલું ભણેલી ગણેલી, હું એ કમાતી હોય, એ કમાતો હોય, વાહ વાહ, પછી તો શું, કઈ જોવાનું જ નથી ને. એટલે આ જે જરૂરિયાતોનું ચક્ર જે છે એ ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે, ઉત્પન્ન થયા જ કરે છે. માણસ જે છે એ જન્મથી મૃત્યુ સુધી એક જરૂરિયાતોનું પોટલું છે. એ જરૂરિયાત ખૂટતી જ નથી, એને સંતોષ જ નથી. અંતે વ્યક્તિ પથારીવશ હોય તો એને એમ થાય કે હમણાં જીવ ન જાય તો હારું, મારા દીકરાના દીકરાને જોઈને મરું. બરોબર? તો પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે, પછી પણ તેના દાનની પ્રવૃત્તિઓ એ ચાલુ રહે છે. તમે જો, પ્રતિષ્ઠા મેળવવા માટે કોઈ વ્યક્તિ જ્યારે દાન કરે છે અનાથ આશ્રમમાં, એની પાછળનું કારણ તો વ્યક્તિગત જ હોય. હું પણ અનાથ આશ્રમમાં દાન કરું, બીજા લોકો પણ દાન કરે, કોઈ ગુંડો પણ દાન કરે, અને કોઈ વકીલ પણ દાન કરે, કોઈ પોલિટિશિયન પણ દાન કરે. બધાએ કર્યું તો અનાથ આશ્રમમાં દાન, પણ એની પાછળના કારણો જુદા જુદા હોય છે. દાખલા તરીકે, મેં અનાથ આશ્રમમાં દાન કર્યું તો મારા કોઈ એવો વિદ્યાર્થી બિચારો જે અનાથ હશે, જે મને ઓળખતો હશે, એને ધ્યાનમાં રાખીને કર્યું. NGO ચલાવતા કોઈ સોશિયલ વર્કરે દાન કર્યું તો એ પોતે ક્યાંક પોતાના પુસ્તકમાં કે પોતાની બાયોડેટામાં લખી શકે કે હું ફલાણી જગ્યાએ દાનેશ્વર કે બાકડા ઉપર નામ લખાવવા માટે પોતે દાન કર્યું, કે ફલાણા ભાઈએ ફલાણી સાલમાં આટલું દાન કર્યું. કોઈ પોલિટિશિયને
વોટ માટે અનાથ આશ્રમમાં દાન કર્યું, તો કોઈ એવા ગુંડાએ એટલે દાન કર્યું કે એણે ઘણી બધી સ્ત્રીઓના જીવનમાં જાતીય સંબંધો રાખીને એવા બાળકો ઉત્પન્ન કર્યા હશે જેને એને ત્યજી દેવા પડ્યા. લાવારીસ પિક્ચરમાં તમે જુઓ તો અમજદ ખાન જે છે એ અનાથ આશ્રમમાં કાયમ દાન કરતો હોય એવું દેખાડવામાં આવ્યું છે, કારણ કે એ ગિલ્ટી છે. એ ગિલ્ટી છે કે મારેથી બહુ ખોટા કામ થઈ ગયા છે, માટે બની શકે કે એ મારું પણ બાળક કોઈ અનાથ આશ્રમમાં હોય અને એ સુધી આ પૈસો પહોંચી જાય. એટલે વ્યક્તિગત કારણો ભલે હોય દાન આપવાના અનાથ આશ્રમમાં, પણ એ પ્રેરણા તો તમને મળી ને ક્યાંક ને ક્યાંકથી. તમારી એ જરૂરિયાત છે કે તમે એ અપરાધ ભાવમાંથી થોડોક હળવા થઈ શકો. મુક્તિ તો નથી જ મળતી. દાખલા તરીકે કોઈના મધર કેન્સરમાં ઓફ થઈ ગયા હોય ને ત્યારે એ પુત્રની પરિસ્થિતિ સારી ન હોય કે પોતાની માતાની ટ્રીટમેન્ટ કરાવી શકે, અને પછી એને રિયલાઇઝ થાય અને પછી એ માત્ર કેન્સર હોસ્પિટલમાં જ દાન આપે. અથવા તો કોઈ એવી સ્ત્રી હોય કે એ પણ ગરીબ હોય તો એમાં એની માતા દેખાય અને એ બેનનું એ બધો ખર્ચો ઉપાડી લેવા તૈયાર થાય. એ જ રીતે અમુક ડોક્ટરો જે છે, સારા સારા ડોક્ટરો, દાખલા તરીકે ની રિપ્લેસમેન્ટમાં વિક્રમભાઈ જે છે, તો એ એક દિવસ પોતાનો એવો ફાળવે છે કે મફત ઓપરેશન ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈને ની રિપ્લેસમેન્ટ મફત કરી દે. કોઈ એવો ગરીબ માણસ આવી જાય સેલ્બી હોસ્પિટલમાં તો એને સલાહ આપે છે કે ભાઈ આવતા બુધવારે મારો ગવર્મેન્ટ હોસ્પિટલમાં વારો છે, તમે ત્યાં આવી જાઓ, બરોબર? તમારે અહીંયા એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી, કારણ કે અહીંયા માત્ર તમે મારી યારે 10 મિનિટ બેસશો ને એના હું 1000 રૂપિયા લઈશ સલાહ આપવાના. એના કરતાં બેટર છે તમે ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવો, હું એક દિવસ ત્યાં સેવા આપું છું. તો કારણ કે એને કમાઈ લીધું છે, હવે એને એના નામ, પ્રતિષ્ઠા અને એને આંતરિક જે પ્રેરણા જે છે, મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રેરણા, જીવનમાં કંઈક કરીને જવાનું, કોકના માટે જીવવાની પ્રેરણા, એને ધ્યાનમાં રાખીને એ એવા નિર્ણયો લે છે. જરૂરિયાતોનું સંયોજન થતું હોય છે અને તે એક નવું સ્વરૂપ ધારણ કરે છે, બરોબર? ખોરાકની ભૂખની જરૂરિયાત સંતોષાય છે, પરંતુ એમ બને કે પ્રેમ અને સ્નેહની ભૂખ વધારે ખોરાક લેવા ઉદ્દીપ્ત કરે. જેમ હારેલો જુગારી ડબલ રમે, એ રીતે ઘણીવાર આપણને કોઈ બોલાવતું ન હોય, બરોબર? આપણને ખોટું લાગે, કહેવત છે ને કે ખોટું લાગે તો 2 રોટલી વધારે ખાજે, બરોબર? એટલે કોઈ વ્યક્તિ પોતાના ગમતા પાત્ર એને ન અપનાવે, એને પ્રેમ વનવે હોય, એ પોતે પ્રેમ કરતો હોય પણ સામેની વ્યક્તિ ના કરતો હોય, તો ઘણીવાર એ ખાઉધરું પણ થઈ જાય છે. એનું જે ડિપ્રેશન છે, એનું દુઃખ જે છે એ વધારે ખાઈને સમિંગ અપ કરતું હોય છે. ઘણીવાર ચિંતાતુર માણસોમાં વધારે ખોરાક લેવાનું વલણ વિકસે છે. વ્યક્તિના જાતીય વ્યવહારની પાછળ કેવળ કામવૃત્તિ જ નહીં, અન્ય જરૂરિયાતો પણ હોય છે. સ્ત્રી ઉપર આધિપત્ય સ્થાપવાની, પોતાનો પ્રેમ પ્રગટ કરવાની વગેરે. વ્યક્તિની જરૂરિયાતો અંગત છે, તે જાતે જ તે સંતોષવા પ્રયાસ કરવો પડે છે. અનુભવ અને શિક્ષણથી જરૂરિયાતો બદલાય છે, છતાં એ હકીકત છે કે ઘણી જરૂરિયાતો સર્વ સામાન્ય અને સાર્વજનિક છે. માટે જ અહીંયા આપણે ઉચ્ચતર સામાજિક મનોવિજ્ઞાનમાં એને ભણીએ છીએ. આપણે સૌ સમાન જૈવિક, શારીરિક બંધારણ ધરાવીએ છીએ, એટલે જ શરીર બંધારણમાંથી ઉત્પન્ન થતી ભૂખ, તરસ, જાતીયતા, ઊંઘ, આરામ
વગેરે જરૂરિયાતો આપણે વચમાં આપણી ટૂંકમાં એ બધી જે જરૂરિયાતો છે એ સર્વસામાન્ય છે, સમાન છે એમ. આપણે સમાજમાં લોકોની સાથે વચમાં રહીએ છીએ એટલે પણ સૌમાં કેટલીક સર્વસામાન્ય સામાજિક અને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો જોવા મળે છે. વ્યક્તિની તમામ જરૂરિયાતો પૂરેપૂરી સંતોષાય એમ હંમેશા બનતું નથી. કોઈ વ્યક્તિની કેટલીક જરૂરિયાતો બહુ સંતોષાતી ન પણ હોય, પરંતુ એકાદ જરૂરિયાત પૂરતી સંતોષાતી હોય તો તે આ જરૂરિયાતને કેન્દ્રમાં રહીને તેના જીવન વ્યવહારો જે છે એ ચલાવી શકે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ લવ મેરેજ કર્યા હોય, બરોબર, એને એનો સમાજ ન અપનાવે, એને એના સાસુ સસરા ન અપનાવે, તો જે એનો પતિ છતાં એને ખૂબ પ્રેમ કરતો હોય, એટલે એનું જીવન વ્યવહાર જે છે એ એના પતિની આસપાસ જે છે એ ચાલ્યા કરે છે. પરંતુ જો એને પતિ તરફથી પ્રેમ મળવાનું ઓછું થઈ જાય, સ્નેહ મળવાનો ઓછો થઈ જાય, તો એ જે વ્યક્તિ જે છે એ ખૂબ જ દુઃખી થઈ જાય છે. એટલે ઘણીવાર જે લવ મેરેજ કરતા હોય છે એને જો સમાજનો સાથ ન મળે, માતા પિતાનો બહુ લોંગ ટાઈમ સુધી એ લોકો એને 2 કે 3 વર્ષ સુધી બોલાવે નહીં, તો એવા પણ કેસ જોવા મળે છે કે બંને સાથે મળીને આપઘાત કરે, અથવા તો એક કેરેક્ટર જે છે એનો પ્રેમ ઓછો થઈ જાય પત્ની પ્રત્યે, તો પત્ની જે છે એ સતત પોતાની બેનને બોલાવવાનો પ્રયત્ન કરે, માને માફી માંગવાનો પ્રયત્ન કરે, મારી ભૂલ થઈ ગઈ, હવે તમે મને અપનાવી લ્યો. પણ હવે ટૂંકમાં જ્યારે એને કોઈ અપનાવે નહીં ત્યારે એ વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જતી હોય છે. તો દાખલા તરીકે એક વ્યક્તિને પ્રેમ, પ્રતિષ્ઠા અને કદરની જરૂરિયાતના સંતોષમાં હતાશા મળી હોય, પરંતુ તેને નાણાંની કમાણી સરળતાથી કરી લીધી હોય. જો પૈસો બહુ જરૂરી છે, બરોબર, પણ અનિવાર્ય નથી. જો પૈસો તમારી આગળ હોય તો જલ્દીથી તમને કોઈ હડસેલી કાઢતા નથી. ભલે સમાજમાં તમારી પ્રતિષ્ઠા ન હોય, તમે એવા પરાક્રમ કર્યા હોય, 2-3 વાર લગ્ન કર્યા હોય, તો તમારી કોઈ ઈજ્જત ન હોય, બની શકે પાછળથી લોકો તમારી વાતો કરતા હોય, પણ પૈસો તમારો વ્યવસ્થિત હોય, બરોબર, તમે પૈસાદાર પાર્ટી હોય, તો તમારી સામે એ લોકો હાજી હાજી જ કરે. તમે ગમે એવા જૂઠા બોલા હોય તો એ કોઈની કહેવાની હિંમત નથી. દાખલા તરીકે મારે ના બોલવું જોઈએ, પણ ખાલી એક ઉદાહરણ પૂરતું, અમિતાભ બચ્ચન, આજે એની પ્રતિષ્ઠા એટલી બધી છે કે કોઈ એને પૂછવાની હિંમત નથી કરતું મીડિયા, પત્રકારત્વ જગતમાં, કે રેખાની સાથે તમારે શું હતું, શું છે, કે હજી એ તમે રેખાને શું મળો છો, કે રેખાના પ્રેમમાં છો, બરોબર. પણ એ જે આંખના ઉલાળા અને જે એ લોકોનું જે વર્તન છે એના ઉપરથી ખ્યાલ આવી જાય છે કે સમાજને છેતરીને પણ બંનેનો પ્રેમ જે છે એ અખંડ છે. પરંતુ બચ્ચનને કોણ પૂછવા જાય? તો નાણાં એકઠા કરવા એ તેનું મુખ્ય જીવન ધ્યેય બની શકે. આથી તમે જો ઘણા બિઝનેસમેન હોય તો એની અંગત લાઈફ કંઈ જ ન હોય, પરંતુ બિઝનેસમાં એનું નામ હોય. આથી ઉલટું કોઈ વ્યક્તિની ઘણી બધી જરૂરિયાતો સહેલાઈથી સંતોષાતી હોય તો કોઈ અમુક જ જરૂરિયાતો તેના જીવનમાં પ્રાધાન્ય ધરાવતી નથી. તેથી તેનામાં ઊંચી કક્ષાની જરૂરિયાતો પ્રગટ થાય છે. એએચ મેસ્લોએ વિવિધ જરૂરિયાતોનો જે ક્રમ અને જે પરંપરા છે એ પ્રથમથી નીચેના ક્રમની જે શારીરિક જરૂરિયાતો સંતોષાય ત્યાર પછી ઊંચા ક્રમમાંથી સલામતી, પ્રેમ, કદર
સ્વમાન વગેરે જરૂરિયાતો પ્રગટે છે. જે વ્યક્તિ ઊંચા ક્રમમાંથી જરૂરિયાતો સંતોષવામાં નિષ્ફળ જતો હોય તેનામાં તે પ્રકારના ધ્યેયો જે છે કે કક્ષાઓ જે છે એમાં એ બિચારો નિષ્ફળ જાય છે. નિષ્ફળતા મેળવેલા માણસની ઊંચા ધ્યેયો વિશેની મહેચ્છા એ સુકાઈ જાય છે અને ધ્યેયો હોય તેના કરતા પણ એ નીચે ઉતરી જાય છે. દાખલા તરીકે પ્રાથમિક જરૂરિયાતોમાં મેસ્લો આપણને સમજાવે છે કે રોટી કપડા ઓર મકાન આ તમારી બેઝિક જરૂરિયાત છે. અત્યારે તમે જો આ યુક્રેન અને રશિયા અને ઇઝરાયલ અને જે બધા મુસ્લિમ કન્ટ્રી જે બધી દેશો છે એ લોકોની વચ્ચે અત્યારે જે મહાભીષણ યુદ્ધ, દયા આવી જાય તમે ન્યૂઝ જોવો તો પણ. પ્રેગ્નેન્ટ લેડી જે છે એ એ કેટલી રીબાય છે, જે બાળકોને આ 5 મહિનામાં જન્મ આપી દીધો છે, એ માતાની ને એ સંતાનની શું હાલત છે. માતા દૂધની બોટલમાં પાણી નાખીને બાળકને પીવડાવે છે, કારણ કે દૂધ નથી આવતું. એ પોતે ખાય, ખોરાક લે તો દૂધ આવે ને. હવે એ બાળક ક્યાં સુધી જીવશે? ભૂખને મારે મરી જશે. આપણે લોકશાહી દેશમાં માનનારા છીએ. આપણે વિશ્વ બંધુત્વની ભાવના ધરાવતો દેશ છે આપણો. આપણે વિશ્વ ગુરુ બનવું છે. આપણે ત્રીજી મહાસત્તા બનવું છે. મને કહેતા બહુ દુઃખ થાય છે કે આજે ભારતનો કોઈ એ બાબત ઓપિનિયન નથી. બીજા બધા દેશોની જેમ એ આ રીબાતા માણસોને બસ જોઈ શકે છે ખાલી. એ યુદ્ધ અટકાવવામાં આપણી શું ભૂમિકા? શું એ આપણા દેશની પ્રેરણા નથી? એ આપણી જરૂરિયાત નથી? આપણો આત્મા શું મરી ગયો છે? આપણે યુદ્ધ અટકાવવા માટે પ્રયત્ન ન કરી શકીએ? બધું ભૂલીને? તમે જુઓ એ માણસો ઉપરથી જે ખોરાક પ્લેનમાંથી નાખવામાં આવે છે એ બહુ અપૂરતો છે. લોકો ખાવા માટે ઝઘડે છે. તો રોટી કપડા ઓર મકાન આ આપણી બેઝિક જરૂરિયાત છે. જ્યાં સુધી તમે પ્રાથમિક જરૂરિયાતો નો તમને સંતોષ ના થાય ત્યાં સુધી પિક્ચર જોવાનું મન થાય? પેટમાં બહુ ભૂખ લાગી હોય અને તમને કોઈક 5 રૂપિયા આપીને એમ કે જા પીવીઆરમાં પિક્ચર જોઈ આવો. સોરી, 5 નહીં, 500. તો તમે પીવીઆર પિક્ચર જોવા જાશો કે બ્રેડ બટર ખાશો? એટલે મનોરંજનની જે જરૂરિયાત છે એ તમારે મારી નાખવી પડે છે, કારણ કે તમે એટલા સક્ષમ નથી. ભિખારી હોય એને તમે ક્યાંય પીવીઆરમાં પિક્ચર જોવા જતો જોયો છે? એની પ્રાથમિક જરૂરિયાત સંતોષવાની હોય છે, ભૂખ. એ જ રીતે જે ઝૂંપડપટ્ટીમાં રહેતો માણસ જે છે એ જિંદગીભર એને એસી શું એ જ નથી ખબર. જે ગામડામાં રહેલો ખેડૂત છે એની જરૂરિયાતો થોડું ઘણો નફો મળે તો બહુ થઈ ગયું. જ્યારે ધીરુભાઈ અંબાણીની જરૂરિયાત જુદી હોય. એને આખા દેશ ઉપર રાજ કરવું હોય. એને હવે ભારતમાં મારો પૈસાદાર તરીકે પહેલો નંબર આવે એમાં રસ નથી. વિશ્વમાં હું ક્યારે પહેલા નંબરે આવું એમાં એને રસ છે. તો ટૂંકમાં તમારી જ્યારે સામાજિક પ્રાથમિક જરૂરિયાત ઊંઘ, આરામ, રોટી, કપડા ઓર મકાન, અને એ પછી છે સામાજિક જરૂરિયાતો. લોકો વચ્ચે તમારું માન અને પ્રતિષ્ઠા જળવાઈ રહે એ જરૂરિયાત હોય છે તમારી. અને એ જરૂરિયાત સંતોષાય એ પછી પ્રેમ પામવાની ને પ્રેમ આપવાની જરૂરિયાત હોય છે.
બરોબર, ભૂખા પેટે ભજન કરવાનું મન ન થાય એવા તો કોક જ વિરલા હોય બુદ્ધ જેવા, જે કલ્પ વૃક્ષ નીચે બેસીને મોક્ષ તરફ આગળ વધે અને પોતાની એ જરૂરિયાતોને સાઈડમાં કરી શકે. રંગ અવધૂતથી માંડીને જૈન સંપ્રદાયના જે જીવતા મૃત્યુ પ્રેરણા એ લોકોમાં હોય છે, ઈચ્છા મૃત્યુ, અપવાસ કરીને અને અમુક પ્રકારનું જ પાણી એક જ વખત એક જ ઘૂંટડો પીને વિહાર કરવા નીકળવું, એવા તો કોઈક વિરલા જ હોય કે એ પ્રેરણાને એની આત્મ સાક્ષાત્કારની જે વૃત્તિ જે છે, સંસ્કાર જે છે કે પ્રેરણા છે, એ બીજી બધી પ્રેરણાઓ સાઈડમાં કરીને એ કરી શકે એવા તો કોઈ સામાન્ય વ્યક્તિ હોય. દાખલા તરીકે ધીરુભાઈ અંબાણીને એવું ન થયું કે હું આટલું બધું વેડિંગ એનિવર્સરીની પાછળ પૈસો વાપરું છું, તો એ હું એ પીડિત દેશો, યુક્રેન જેવા પીડિત દેશો ને દાન કરું, ના થયું. કારણ કે એના આખા વિચારો અલગ છે, એનું આખું એંગલ અલગ છે. બરોબર, આપણા એવા કરાર છે કે આપણે ઇઝરાયલના પક્ષે રહેવું પડે, બરોબર છે, પણ કોઈ જૂઠા માણસના પક્ષે ક્યાં સુધી તમે રહો? જૂઠા માણસ ઇટ મીન્સ આટલી ક્રૂરતા, સામાન્ય જેનો કોઈ વાંક ગુનો નથી, જે બાળક હજી જન્મ્યું નથી, જે જન્મી ગયું છે એને દૂધ નથી મળતું, પોતાની માનું ધાવણ સુકાઈ ગયું છે ભૂખના મારે, તો આવા લોકોનો શું વાંક? તો યુદ્ધ એ હંમેશા વિનાશ તરફ લઈ જાય છે. આપણને ગાંધીજીએ સમજાવીને ગયા છે, એટલે જ એમણે અહિંસાને વધારે મહત્વ આપ્યું. પરંતુ પરિસ્થિતિ, સંજોગો, વિચારો અને જરૂરિયાતો આમાં આગળ આપણે ભણી ગયા ને કે બદલાય રાખે છે, એમ એ આપણામાં એક ક્રૂરતા આવી ગઈ છે. આજે પણ તમે નોકરીએ જતા હોય અને રસ્તામાં કોઈનું એક્સિડન્ટ થાય, તમે જોઈને નીકળી જાઓ છો. એવા કેટલા લોકો કે જે પોતાની 10 મિનિટ ફાળવીને એમ્બ્યુલન્સ બોલાવી દે, 108 બોલાવે, એવા કેટલા? આ કોરોના મહામારીમાં તમે જો આપણે કેટલા સામાજિક પ્રેરણાની સાથે નિસ્બત ધરાવીએ છીએ, એ વસ્તુ પણ બહાર આવે. આપણા સંસ્કારો, આપણી જરૂરિયાતો, ઘણા એવા સ્મશાનમાં એવા વોલ્યુન્ટર્સ હતા, એવા સેવાભાવી લોકો હતા, જે લાશને કોઈ નહોતું અડવા તૈયાર, એને અગ્નિદાહ આપવા માટે એ લોકો તૈયાર હતા. આજે 108માં લઈ જતો જે ડ્રાઈવર જે છે, એ કોરોના વાળા અનેક સબને પોતે સ્મશાનમાં પહોંચાડતો હતો. એને પણ 24 કલાક આવી ગરમીમાં એનું જે પ્લાસ્ટિકની જે પેલી પીપીટી છે એ પહેરીને ફરવું પડતું હતું, બરોબર? તો એને કંઈ નહીં થતું હોય. ઘણા લોકો સેવા કરતા કરતા એ લોકોને પણ કોરોના થયું અને મૃત્યુ પામ્યા. ઘણા ડોક્ટરોને પણ ટ્રીટમેન્ટ આપતા આપતા કોરોના થયું અને કેટલા બધા ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા. એટલે મૃત્યુ પ્રેરણા, તમે તમારામાં એટલી નૈતિકતા, એ પ્રેરણા તમારામાં એટલી બધી પ્રબળ છે કે ઓન ડ્યુટી તમે મૃત્યુ પામો છો કોઈની ટ્રીટમેન્ટ કરતા કરતા, અને આ પણ એક સૈનિક જ કહેવાય. વધુ આવતા અંકે નમસ્કાર.